અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં 60 વર્ષ જૂના બોટાનિકલ ગાર્ડનને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વર્ષોથી વિકસાવવામાં આવેલી બાયોડાયવર્સિટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા એનએસયુઆઈએ યુનિવર્સિટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીનું 60 વર્ષ જૂનું બોટાનિકલ ગાર્ડન, જ્યાં વર્ષોથી વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ, સ્પીસીઝ અને પર્યાવરણનું જતન કરવામાં આવતું હતું, પરંતુ આ ગાર્ડનનો નાશ કરવામાં આવ્યો હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. એનએસયુઆઈના જણાવ્યા મુજબ વર્ષોથી વિકસાવવામાં આવેલી બાયોડાયવર્સિટી અને પર્યાવરણની જાળવણી કરવામાં આવી નથી. આ ઉપરાંત વર્ષો જૂના તળાવનું પણ પુરાણ કરી દેવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ અને હોબાળો કરવામાં આવ્યો છે. એનએસયુઆઈએ યુનિવર્સિટી તંત્રના ખર્ચને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. માત્ર સલાહ સૂચન માટે 1,92 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં 9 કરોડ રૂપિયાના ખર્ચે ડોમ બનાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જ્યારે તત્કાલીન વીસી નિર્જા ગુપ્તાના સમયે નક્ષત્રવનના નામે 15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ બોટાનિકલ ગાર્ડન અને લેકનું અસ્તિત્વ જ રહ્યું નથી. તેવા આક્ષેપો સાથે એનએસયુઆઈએ યુનિવર્સિટી તંત્ર પાસે જવાબ માંગ્યો છે. યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટના પાછળ 1960થી ડેવલપ કરેલો એક બોટનિકલ ગાર્ડન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 2021માં સૌપ્રથમ આર્બોરેટમના નામે 9 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવાની વાત હોય કે ત્યારબાદ એટલે હિમાંશુભાઈ પંડ્યામાં 9 કરોડ અને ત્યારબાદ મહિલા કુલપતિ જે આપણા હતા બેન, તેમના શાસનકાળમાં 15 કરોડ. 9 કરોડમાં તૂટેલા ફૂટેલા 2 ડોમ બનાવ્યા, જેમાંથી જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની અને બીજી એક કંપની જેને કહી શકાય કે ઓક્ટસ નામની કંપની એજન્સી, જેને મિનિમમ 1.92 કરોડ એટલે કે 1,92 લાખ રૂપિયા માત્ર સલાહ સૂચન આપવાના અને આઈડિયા આપવાના આ યુનિવર્સિટીએ પાણીમાં નાખી દીધા. આ એ જગ્યાએ આપણે ઊભા છે કે જ્યાં આપણું જે બોટનિકલ ગાર્ડન 1960થી બનેલું હતું, જેમાં 150થી વધારે સ્પીસીઝ હતી પ્લાન્ટ્સની, ટ્રીઝની, અને જેમાં ખાસ કરીને બોટનીના વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હતા. ત્યાં કોના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચા, વિદ્યાર્થીઓના પૈસે આ બારોબાર કોન્ટ્રાક્ટ આપવાના, પોતાના મળતિયાઓને સાચવવાના, જે કુલપતિ આવે પોતાના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે, ત્યારબાદ બીજો કુલપતિ આવે એટલે જૂનો કોન્ટ્રાક્ટ પૂરો કરી બીજાને પોતાના મળતિયાને આપે. પહેલો પોતાની રીતે ખાઈ લે, પછી નવો આવે ને નવો ખાય. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત યુનિવર્સિટીમાં આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે. આજે જે જગ્યાએ આપણે ઊભા છે એ જગ્યાએ મોર, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તેનું પણ બ્રીડિંગ ઝોન હતું, તેને પણ આ લોકોએ બરબાદ કરી દીધું. એટલે કે માત્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ નહીં, પણ આ અહીંયાની જે બાયોડાયવર્સિટી છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું. ગુજરાત યુનિવર્સિટીનું બોટનિકલ ગાર્ડન ગાયબ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે કુદરતી એક લેક હતો એ ગાયબ છે. ઓકે, કેટલા વર્ષથી આ તોડફોડ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર પછી અત્યાર સુધીના કેટલા વર્ષ થયા, ટોટલ કેટલો ખર્ચ કર્યો અને અત્યારે હાલ બંને વર્ષ? 2001માં જ્યારે આ ગોળા બનાવવામાં આવ્યા, જ્યારે ડોમ બનાવવામાં આવ્યા, 2021માં માફ કરજો, વર્ષ 2021માં જ્યારે ગોળા બનાવવાની શરૂઆત થઈ, ડોમ બનાવવાની શરૂઆત થઈ, ત્યારે અહીંયા પ્લાન્ટ અને જે પણ સ્પીસીઝ હતા એને સીધું નુકસાન નહોતું પહોંચ્યું. ગોળા બન્યા હતા, અને જેવા ગોળા બન્યા પછી કુલપતિ બદલાઈ ગયા એટલે નવા કુલપતિ આવ્યા, તો એમને બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો નક્ષત્રવનના નામે. તો અહીંયા જે પણ ગાર્ડન હતું એના ઉપર સીધું બુલડોઝર ફેરવી દીધું. ત્યારે અમને સવાલ થાય છે, શું બોટનીના પ્રોફેસર્સને પૂછવામાં આવ્યું હતું, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પૂછવામાં આવ્યું હતું આ બુલડોઝર ફેરવતા પહેલાં? અહીંયા જે બ્રીડિંગ ઝોન, જે અત્યારે ઝુઓલોજીના પ્રોફેસરોને પૂછ્યું હતું. એટલે ખાસ કરીને આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ જોડેના ચેડાનો પણ છે. હવે કરોડોના ખર્ચ અને બોટનિકલ ગાર્ડન તથા લેકના મુદ્દે એનએસયુઆઈના આક્ષેપો બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે. ગુજરાતની ગર્જના. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.